હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. બપોરના મિત્રો 11:30 વાગી ગયા છે મિત્રો. તો આપણે જવાનું છે કાલાવડ થી જામનગર રોડ ઉપર જે ટંકેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. બહુ સરસ ને નાનું એવું મંદિર છે, પણ મિત્રો એ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લગભગ ના ગયા હોય, બહુ ઓછા ગયા હોય. તો મિત્રો સરસ ને નાનું એવું મંદિર છે. તે મંદિરનું લોકેશન લેવા મિત્રો આપણે જઈએ. ત્યાં જઈને મિત્રો તમને બતાવીએ. સરસ મજાનું મિત્રો ખેતરાળ વિસ્તારમાં અને અંદર નદીના કાંઠે એક સરસ મજાનું જે ટંકેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, તે તમને બતાવીશ મિત્રો. તો આ વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. તો હું એકલો નથી જતો મિત્રો, સાથે સાથે આપણે ગૌતમ આવે છે, આપણો ભત્રીજો. જઈ શકો ભાઈ, ચશ્મા બસવાનો સાયકલ હાકે છે. અને મિત્રો આપણે થેલીની એક બોટલ આપણે લઈ લીધી છે, કમ્પ્લીટ કરીશ. તો મિત્રો આપણે જવાનું છે આપણે બુલેટ લઈને મિત્રો. તો તમને બતાવું તે બુલેટ જોઈ શકો મિત્રો. સામે આપણે બુલેટ બાઈક પડ્યું છે. બાય ભાઈ મિત્રો, આપણે આ બુલેટ લઈને જવાનું છે. જોઈ શકો ભાઈ. બાય ભાઈ. કાર્તિક તારે આવું છે? હે કાર્તિક તો ત્યારે જોઈ કે આવું છે. હાલો હાલો, કિક મારો, હાલો ગૌતમ. તો ચાલો આપણે પેલા મિત્રો આપણે નાખીએ ગાડીમાં પેટ્રોલ, પછી આપણે મિત્રો થઈ રવાના. તો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી. હાલો ગૌતમ, હાલો મારે કિક. બાય, આપણે માણકી છે કમ્પ્લીટ. હાલો ગૌતમ, હાલો મારો કિક મારો. હાલો યાર, પેટ્રોલ નાખ ભાઈ. તો આપણે પેટ્રોલ ભરાવી નીકળી ગયા છે. મિત્રો આપણે પહોંચી ગયા છે કાલાવડ. તમે જોઈ શકો છો મિત્રો, જે આપણે આ રોડ ગયો છે તે રાજકોટ તરફ ગયો છે, અને પાછો આ રોડ ગયો તે જામનગર તરફ ગયો છે. જામનગર મિત્રો 50 કિલોમીટર દૂર થાય છે, અને આ રોડ ગયો તે કાલાવડ ગામ તરફ અંદર ગયો છે, આપણે એસટી બસ સ્ટેન્ડ તરફ મિત્રો. તો આપણે મિત્રો અહીંયા આપણે પહોંચ્યા છે. તો મિત્રો આપણે જે ટંકેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, અહીંથી 20-25 કિલોમીટર દૂર છે મિત્રો. તો ચાલો મિત્રો ત્યાં જઈને તમને લોકેશન બધું બતાવું. મિત્રો અહીંથી આપણે એક એવું નક્કી કર્યું છે કાલાવડથી કે વચમાં એક આપણે જે રામદેવ પીરની રણુજાની જગ્યા આવે છે મિત્રો, તે લોકેશન બહુ સરસ મજાનું છે મિત્રો. તે પણ આપણે ત્યાં જતા આવી, બરાબર. ત્યાંનું લોકેશન થોડુંક તમને બતાવું, પછી આપણે ટંકેશ્વર મહાદેવના મંદિરે જશું.
તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છે રણુજા. તમે જોઈ શકો છો રણુજાનો માહોલ. ભાઈ દુકાન બાકી જમાવટ છો. જોઈ લે ભાઈ. જી મિત્રો આપણે મંદિરની અંદર એન્ટ્રી નથી લીધી, તો ચાલો મિત્રો આપણે મંદિરની અંદર એન્ટ્રી. તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનો ગેટ દેખાય છે સામે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો તમે જોઈ શકો છો આપણા રણુજાના જૂના ગેટ તરફ આવી ગયા છે. આપણે ત્યાંથી એન્ટ્રી લેવાની છે. તો મિત્રો કન્ટિન્યુ. ભાઈ જોઈ શકો ભાઈ અંદરનો માહોલ. જૂના રણુજા ભાઈ. મિત્રો જે રામદેવપીર મહારાજની ઓફિસ છે, જોઈ શકો તમે. ભાઈ સામે મંદિર છે. ચાલો મિત્રો તમને દર્શન કરાવું. જય રણુજા રામદેવ બાબા. ભાઈ સરસ મજાનું છે ભાઈ મંદિર. જય રામદેવજી દાદા. સરસ મજાનું મંદિર છે ભાઈ રણુજાનું ભાઈ. જય હરી ભાનુ ભગવાન. મંદિરનો મુંગટ ભાઈ મસ્ત છે બાકી. ભાઈ જય રામદેવજી ઘોડા ઉત્સવના મિત્રો દર્શન કરી લેજો. મિત્રો રામદેવજી મહારાજના દર્શન કરી લેજો. જય રામદેવજી મહારાજ. જય રામદેવપીર મિત્રો. ભાઈ રણુજાનું મંદિર તો રણુજાનું મંદિર છે ભાઈ. સરસ મજાના મિત્રો દર્શન કરી લીધા તમે બધા. મિત્રો આ રામદેવજી મહારાજનું મુખ્ય પરચા મંદિર છે ભાઈ. મુખ્ય પરચા મંદિર છે ભાઈ. દર્શન કરી લેજો મિત્રો. બાળકોના ફોટામાં રાખવામાં આવ્યા છે. રામદેવજીની જગ્યાની અંદર નાના બાળકોના ફોટા પણ રાખશે. જોઈ શકો. આ તરફ પણ મિત્રો નાના બાળકોના ફોટા રાખવામાં આવ્યા છે, જે ચડાવેલા હોય છે મિત્રો. રામદેવ પીરે તેમના ઘરે પારણું બદલ તેમના ઘરે મિત્રો માનતા કરવા આવે છે કે બાળકોના નાની છબીઓ ફોટા અહીંયા આપણે મૂકવામાં આવે છે. મિત્રો સામે યાત્રિક ભવન છે એ રામદેવ દાદાનું.
આમ ધજા ચડાવે ઓલા. કોઠાર રૂમ છે. હા, ધજા ચડાવે. એના ઉપર તમે જોઈ શકો જે ધજા ચડાવે છે દેખાય છે. કોઈ નથી ચડાવતું, કોણ? ધજા ઉપર જે મોટી તે દિવસે ચડાવવામાં આવે છે. મિત્રો મહાદેવની એક નાની એવી શિવ શંકરની નાની એવી મંદિર છે મિત્રો. નાનું એવું મંદિર છે, તમે જોઈ શકો મિત્રો. જય મહાદેવ મહાદેવ. નાનું એવું મંદિર છે મિત્રો, દર્શન કરી લેજો. સરસ મજાનું નાનું એવું મંદિર છે મિત્રો. બાય પીપળેશ્વર મહાદેવ બાજુમાં પીપળો છે મિત્રો, તમે જોઈ શકો. પીપળેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. મિત્રો આ જગ્યા ઉપર અમે પાણી પીધું. તો પ્રસાદીનું શું છે તો મિત્રો ચાલો સામે પૂછી દઈ. પ્રસાદી લઈએ પછી નીકળીએ ટંકેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો વિડીયો કન્ટિન્યુ. મિત્રો અત્યારે બપોરના 3:30 વાગી ગયા છે. મિત્રો સામે તમે જોઈ શકો છો રામદેવગીરનું અન્નક્ષેત્ર ભોજનાલય છે. જે જગ્યા પર અમે પ્રસાદી લીધી છે, મેં અને ગૌતમે. મિત્રો અમે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા છે. તો મિત્રો આપણે અહીંથી બહાર જવાની તૈયારી છે. મિત્રો આ રામદેવગીરજી મહારાજનો જ્યાં નવારણું જે કહેવાય છે ત્યાં મેળો કરવા તમે જરૂર ને જરૂર મિત્રો આવજો. જે ભાદરવા મહિનામાં મિત્રો નોમ 10, દસમ ને 11 3 દિવસ મેળો થાય છે. અને નોમની મિત્રો ધજા ચડે છે. એટલા માટે મિત્રો આ જગ્યા પર જરૂર ને જરૂર આવજો, બહુ આનંદ થશે મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણે જે જામનગર કાલાવાડ રોડ ઉપર જે આપણે ટંકેશ્વર માતાજીનું મંદિર છે ત્યાંનું તમે જોઈ શકો મિત્રો આ બોટ છે. મિત્રો તમે જોઈ શકો ટંકેશ્વર મહાદેવ લખેલું છે મિત્રો. તેમની એક્ઝેક્ટ સામે મિત્રો આ તરફ નીચે રસ્તો ઉતરે છે, તે મંદિર તરફ રસ્તો જાય છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો આ તરફ જે જામનગર રોડ ગયો છે અને આ તરફ જે કાલાવાડ રોડ ગયો છે. આપણે એ રસ્તા ઉપર આપણે આ રસ્તેથી આપણે નીચે જવાનું છે. સીધો ટંકેશ્વર મહાદેવના મંદિરે આપણે જશે રસ્તો. તો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણે ટંકેશ્વર મહાદેવજીનું મંદિર છે જે વાડી વિસ્તારમાં મિત્રો બહુ સરસ રીતે મંદિર છે. વાડીમાંથી સીધો મિત્રો રસ્તો એમને હાલ્યો આવે છે. તો મિત્રો 4 વ્હીલ લઈને આવો કે બાઇક લઈને આવો મિત્રો. 4 વ્હીલ તો મિત્રો અહીં સુધી હાઈલી તો આવે છે, કોઈ તકલીફ નથી. પણ મિત્રો તમે 2 વ્હીલર લઈને આવો ને તો બહુ આનંદ થાય, બહુ મજા આવે. તમે વ્યવસ્થિત રીતે પહોંચી જાઓ મિત્રો. તો હાઈ ક્લાસ સરસ જગ્યા છે. મેં તમને જે કાલાવાડ જામનગર રોડ પરથી જે બોર્ડ બતાવ્યો તે સામેની સાઈડમાં નીચે જ રસ્તો છે. સીધો મિત્રો આપણે અહીંયા ટંકેશ્વર મહાદેવના મંદિરે સીધો રસ્તો આવે છે મિત્રો. જોઈ શકો મિત્રો બહુ ઝાડવા બાળવા મિત્રો બહુ જમાવટ છે. બાજુમાં મિત્રો નદીનું ઝરણું પણ છે મિત્રો. ઝાડવા તો જો બહુ સરસ મજાના ઝાડવા છે મિત્રો. બેસવા માટેની પણ વ્યવસ્થા બહુ સારી રાખેલી છે, તમે જોઈ શકો મિત્રો. સામે પણ મિત્રો બેસવા માટે બહુ બાકડા નાખેલા છે, બહુ વ્યવસ્થિત રહે મિત્રો. હા મિત્રો ટંકેશ્વર માતાજી મહાદેવ, ટંકેશ્વર મહાદેવ ભાઈ મિત્રો જોઈ શકો. બાજુમાં મિત્રો નાળિયેરી ઊભી છે, બહુ સરસ મજાની. આ બા તરફ પણ મિત્રો મંદિરની બાજુમાં બે તરફ નાળિયેરી ઊભી છે. ભાઈ જય ટંકેશ્વર મહાદેવ. મિત્રો ચાલો આપણે અંદર જઈ દર્શન કરીએ. ભાઈ સરસ મજાનું મંદિર છે ભાઈ. મિત્રો લાઇટ પણ ચાલુ છે, LED જે 24 કલાક ચાલુ રાખવામાં આવે છે મિત્રો. આપણે જે સૌરાષ્ટ્રમાં જે 12 જ્યોતિર્લિંગ છે તે મંગોટમાં છે, તમે જોઈ શકો મિત્રો. 12 જ્યોતિર્લિંગ આવી જાય છે. ભાઈ સરસ મજાનું ભાઈ. જય મહાદેવ મિત્રો, દર્શન કરી લેજો. મહાદેવ મિત્રો દર્શન કરી લેજો. ચાલો મિત્રો નર્મદે દર્શન કરાવું. ભાઈ સરસ મજાના મહાદેવ મિત્રો દર્શન કરી લેજો.
ટંકેશ્વર મહાદેવ નમઃ. તો સરસ મજાનું મંદિર છે. જય માતાજી. ગૌતમે મિત્રો અગરબત્તી ચાલુ કરી છે. મિત્રો દર્શન કરી લીધું. જય માતાજી. મિત્રો આ દર્શન તો મિત્રો ભાગ્યશાળી માણસ હોય ને એને જ મળે છે ભાઈ. મિત્રો તમે જોઈ શકો. મિત્રો એટલા માટે કહું છું તમે મિત્રો આ ટંકેશ્વર માતાજીને એકવાર દર્શન કરવા આવો મિત્રો. બહુ આનંદ થાય મિત્રો. બહુ સારી એવી જગ્યા છે મિત્રો. ફરી એકવાર મિત્રો દર્શન કરી લેજો મહાદેવના. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. ચાલો મિત્રો હવે આપણે બહારની સાઈડમાં પાછા જઈએ છીએ. જય હનુમાનજી મહાદેવ. જય જય હનુમાનજી મહાદેવ. જય ગણપતિ દાદા. મહાદેવ. મિત્રો આરતી માટે સાઉન્ડ પણ રાખેલા છે. હા ભાઈ સરસ મજાનું નાનું એવું મંદિર છે મિત્રો. લોકેશન બહુ સરસ ને સારું છે મિત્રો. એકવાર દર્શન કરવા આવો બહુ આનંદ થાય મિત્રો. બહુ સરસ મજાનું મિત્રો નાનું એવું મંદિર છે મિત્રો. હા હવે બંધ કરી દે મિત્રો. મંદિરનું મુગટ ઉપર 12 જ્યોતિર્લિંગ છે, તેમના પણ મિત્રો દર્શન કરી લેજો. બાય બાય મિત્રો. 12 જ્યોતિર્લિંગના તમને દર્શન પણ કરાવી લીધા. તો મિત્રો બહારની જગ્યા પણ બહુ સરસ ને સારી છે. જોઈ શકો મિત્રો. ઝાડવા તો મિત્રો બહુ ઝાઝા છે. બહુ ઝાઝા ઝાડવા મિત્રો. બહુ આનંદ ને સુકૂન મળે એવી જગ્યા છે મિત્રો. તમે એકવાર આવો અહીંયા મિત્રો. સામેની સાઈડમાં ઝરણું છે પાણીનું. ગૌતમ ત્યાં જોવા માટે જાય છે, તો ચાલો આપણે પણ જઈએ. હા ભાઈ મિત્રો તો પાણી ઓછું થઈ ગયું. બાકી તમે જોઈ શકો અહીં સુધી એમાં બધે પાણી ભર્યું હોય. હા આમાં બધે પાણી ભર્યું હોય. ભાઈ ભાઈ નજારો જોવો બાકી. ભાઈ ભાઈ બહુ સરસ મજાનો નજારો છે મિત્રો. એક નાનું એક આગળની સાઈડમાં પણ મંદિર છે, તે હમણાં તમને બતાવું મિત્રો. ઝરણું જોવું પાણીનું. તો આગળની સાઈડમાં એક ડેમ છે મોટું. હવે આપણે કંઈ ખ્યાલ નથી કયું ડેમ હોય બરાબર મિત્રો. આ નદી જોવો ભાઈ ભાઈ. આ નદીમાં આપણને નાહવાનું મન થાય છે. એમ થાય ચાલો નાહી લે. પણ મિત્રો તમે ગમે ત્યારે કોઈ પણ આવો આ નદીમાં મિત્રો નાહવા ના પડતા. ઇનકેસ કદાચ આમાં મગરનો વસવાટ હોઈ શકે એટલા માટે તમને કહું છું કે મિત્રો કોઈ પણ નાહવા ના પડતા. કદાચ આમાં મગરનો વસવાટ હોઈ શકે એમ એટલા માટે. બાય બાય. સામેની સાઈડમાં મિત્રો મંદિરનું લોકેશન તમે જુઓ બરાબર. આ તરફ નદી છે. નદીની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે મંદિર છે. આ સાઈડમાં પણ પાણી ભરેલું હોય. અત્યારે ઓછું થઈ ગયું છે. આપણે ઉનાળાનો ટાઈમ આવી ગયો છે એટલા માટે. બાકી સેટ વાં સુધી પાણી ભરેલું હોય છે. જોઈ શકો તમે સામે જો મંદિર છે. એ સરસ મજાની જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો આપણે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જે આપણે પાણીની સાઈડની તરફ એક નાનું એવું એક મંદિર છે મિત્રો. તો મિત્રો ચાલો તમને બતાવું આ મંદિરને. તો મિત્રો આ નાનું એવું એક મંદિર છે મિત્રો. કાળી ધજા છે પણ એમાં મિત્રો હવે એમનેમ પડ્યું છે. આમાં કાંઈ નામ બામ કાંઈ લખેલ નથી મિત્રો.
એટલા માટે મિત્રો તમે દર્શન કરી લેજો આ મંદિરના. જય માતાજી. મહાદેવ મહાદેવ મહાદેવની એક્ઝેક્ટ સામે મિત્રો મહાદેવનું મંદિર છે. એક્ઝેક્ટ સામે નાનું એવું એક મંદિર છે મિત્રો. પણ હવે મિત્રો આમાં કંઈ લખેલ નથી કે કંઈ છે નહીં મિત્રો, કાળી ધજા છે. મિત્રો દર્શન કરી લેજો. ક્યાં માતાજીનું છે આપણને ખ્યાલ નથી મિત્રો. અને એક્ઝેક્ટ તમે બાજુમાં જો પાન તમે જો બહુ જબરદસ્ત મોટી મોટી પાન છે મિત્રો. બાય બાય મિત્રો. નદીને કાંઠે આ નાનું એવું મંદિર છે, જોઈ શકો મિત્રો. મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો મિત્રો. તમને મિત્રો ટંકેશ્વર મહાદેવના મિત્રો દર્શન કરાવ્યા મિત્રો. કમસે કમ લગભગ આપણે મોટી પાનેલીથી મિત્રો આ ટંકેશ્વર માતાજીના મંદિરે લગભગ મિત્રો 70 કિલોમીટર થાય છે. અંદાજે મારા અંદાજે 70 કિલોમીટર થાય છે મિત્રો. તે આવીને મિત્રો તમને ઘર બેઠા સરસ મજાના દર્શન કરાવ્યા મિત્રો. તો મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો આપણા વિડીયોનો એન્ડ કરવો છે. તો હાલો ગૌતમ, જાવું ને આપણે? હે હાલો ગૌતમ કહે છે જવું છે મિત્રો. હો મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવો છે. તો મિત્રો બધાને જય મહાદેવ.